बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अली अल्लाह मदद फरमा। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। या मौला मेहरबान, या मौला मेहरबान, तौफीक, ताईद, हिम्मत अने यारी मौला, मुश्किल कुशा, तू मदद फरमा, मदद फरमा। તમામ ફ્રેન્ડ્સ જે જમા થયા છે બધાને યા અલી મદદ અને આપણે જે ફરમાન લાસ્ટ ટાઈમ ડિસ્કસ કરતા હતા એ જ ફરમાન આપણે કન્ટિન્યુ કરશું. પહેલા આપણે આ ફરમાન વાંચશું. જે ચીજો આપણે ડિસ્કસ કરેલી હતી એ આપણે યાદ આવી જશે. આ રાજકોટનું ફરમાન છે ફેબ્રુઆરી 20, 1910. સલવાત પઢે અલ્લાहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद. हक मौलाना सरकार आका सुल्तान मोहम्मद शाह दातार हाजिमा में फरमाव्યું કે ખરા દીન એ ઇસ્માઇલી તમે છો, બાતની દીન ઇસ્માઇલી તમારા પાસે છે. ફરમાવ્યું કે 1 અથવા 2 કલાક zikરના છે. તમે બરાબર ધ્યાન રાખી બેસવું જોઈએ. પહેલા તમે 1 મિનિટ એક ધ્યાનથી આજુબાજુના ખ્યાલ ના હોય એવી રીતે બેસો. પછી 2 મિનિટ, પછી 3 મિનિટ, પછી 4 મિનિટ, પછી 5 મિનિટ તમે ચીવત રાખો. એવી રીતે 4 થી 5 દિવસ સુધી 1 મિનિટ પછી 4 થી 5 દિવસ સુધી 2 મિનિટ એવી રીતે વધારતા જાઓ. આવી રીતે હંમેશા તમે કવાયત લેશો તો આગળ વધી શકશો. ફરમાવ્યું કે આગળ માટે તમે બિલકુલ ખ્યાલ ના કરજો અને આગળ બહેશ મળશે કે દોઝખ તેના માટે ખ્યાલ ના કરજો, કારણ કે દોઝખ અને બહેશ બધું મારા હાથમાં છે. બંદગીના ટાઈમ પર સારા કે નરસા ખ્યાલ બિલકુલ દિલમાં ના લાવજો કે આ કામ કરવા હું બેઠો છું, કે બીજી સારી આશા પર ધ્યાન ન દેજો. બંદગીના વખતે zikr ઉપર ધ્યાન દેવું. બીજા કેટલાકો છે તે અમારા ચહેરા પર ધ્યાન પહોંચાડે છે, તે ઠીક નથી. તે વખતે બિલકુલ એવી નજર પહોંચાડવી ના જોઈએ. ફક્ત zikરમાં જ ધ્યાન સાંસ ઉસાસ ઉપર પહોંચાડવું. ફરમાવ્યું કે જે કિંમતી ચીજ અમો ઇનાયત કરે છીએ તે અમારું નામ છે. જો ખરા યકીનથી મારા ફરમાન પ્રમાણે ચાલો તો જે નામ તમોને આપ્યો છે તે રૂપ તમે જોઈ શકશો. અમને આ સ્વરૂપમાં જોઈ શકશો નહીં. જે નામ હશે એ જ સ્વરૂપ હશે. દરેક નામના સ્વરૂપ જુદા છે. તમે એવું ખ્યાલ ના કરો જે તે રૂહાનીમાં અમે આ સ્વરૂપમાં જોઈ શકશું. એ તો બનવાનું નથી. ફરમાવ્યું કે કોઈ એમ કહે છે જે આજે મેં સાહેબને સ્વપ્નમાં દીઠા અને મને આમ ફરમાવ્યું, તે બરાબર નથી. જે એમ હોય તો નિશાની શું? અને અમો કોઈના સ્વપ્નમાં જાતા નથી. તમારું યકીન સાચું છે અને તમને દાવા આપવાની જરૂર નથી. જેવી રીતે એક બીમાર હોય અને ઘેરે ડોક્ટરને તેડાવ્યું હોય અને ડોક્ટર આવીને જોવે કે કંઈ બીમારી નથી
તો તેને દવા આપવાની જરૂર નથી. એ જ મિસાલ તમે છો. તમારું ઈમાન તમે મજબૂત રાખો. ફરમાવ્યું કે તમે અમારી ઉપર પૂરેપૂરું વિશ્વાસ રાખજો. મનમાં જરા પણ શક લાવજો નહીં. ફરમાનબરદારી ઉપર બરાબર મુસ્તકીમ રહેજો. દોજક અને બિહિશ્ત મારા હાથમાં છે. તમને zikરનો 1 કલાક છે અને કેટલાકોને 2 કલાક zikરના છે. તેમાં બરાબર ધ્યાનથી બેસવું જોઈએ અને આજુબાજુના ખ્યાલ રાખવા જોઈએ નહીં. જ્યાં સુધી તમારા ખ્યાલ આજુબાજુ જશે ત્યાં સુધી તમે આગળ વધી શકશો નહીં. કોઈ 1 પગથિયા પર, કોઈ 2 પગથિયા પર, કોઈ 3 પગથિયા પર, કોઈ 4 પગથિયા પર, કોઈ 5 પગથિયા પર છે. માટે તમે એવું ખ્યાલ ના કરજો કે હવે બસ છે, પણ એમ સમજવું કે ઘણા પગથિયા છે. એવું સમજીને એક ધ્યાનથી 2 કલાક સુધી મરી જવું જોઈએ અને આજુબાજુના ખ્યાલ ના હોય એવી રીતે એક ખ્યાલથી બેસવું જોઈએ. અગર એક શખ્સ ઘણો જ ઈમાની હોય પણ શરૂઆતમાં એ શખ્સને તમે એક ધ્યાનથી 2 કલાક બેસવાનું કહો તો તે શખ્સ ક્યારે પણ બેસી શકશે નહીં. પહેલા 1 મિનિટ આજુબાજુના ખ્યાલ વગર 4 થી 5 દિવસ સુધી બેસવું, પછી 2 મિનિટ, પછી 3 મિનિટ, પછી 4 મિનિટ. આ પ્રમાણે તમે આદત રાખો. જો આવી રીતે આદત રાખશો તો આગળ વધી શકશો. તમે એવી રીતે તમારું ધ્યાન પગથિયા પર મજબૂત રાખીને ચોક્કસ કરશો તો એ પગથિયા પરથી ઠીક મરીને 4-5 પગથિયા ચડી જશો. ફરમાવ્યું કે કેટલાકો zikr જબાનથી અને કેટલાકો દિલથી કરે છે, પરંતુ જો તેનું ખ્યાલ બહાર હોય તો અંદરના તાર તૂટી પડે છે અને નુકસાની થાય છે. નુકસાની એ થાય છે જે તમે આગળ વધી શકતા નથી. તમને જે જોવાનું છે તે કેટલાક મરી ગયા પછી જોવે છે, પરંતુ તમે તો તમારી હયાતીમાં મરીને જોઈ શકો છો. તમને જે જોવું છે તે કેટલાક મરી ગયા પછી જોવે છે, પરંતુ તમે તો તમારી હયાતીમાં મરીને જોઈ શકો છો. તમને જે જવાહિરાત આપવામાં આવ્યો છે તે તો તમે પેટી અથવા તિજોરીમાં બંધ કરી રાખશો તો કાંઈ પણ ફાયદો થશે નહીં. ખાના વદા સબા પર અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિહી. અહીંયાથી શરૂ કરશું કે ઇમામ ફરમાવે છે કે અમે કોઈના સપનામાં નથી આવતા. કોઈ કહે છે કે ભાઈ સાહેબ મારા સપનામાં આવ્યા, તો ઇમામ ફરમાવે છે અમે કોઈના સપનામાં નથી આવતા. અગર આજે જ આપણે જેટલા અહીંયા ભેગા થયા છીએ અને આપણે પૂછીએ એકબીજાથી તો આપણે ઇમામને જોયું હશે, સપનામાં કોઈ તો જોયું હશે. તો અહીંયા ક્વેશ્ચન અરાઇઝ થાય છે કે ભાઈ અગર આપણે સપનામાં ઇમામને જોઈએ છીએ તો આ ઇમામનું ફરમાન આપણે સમજ નથી આવતું. ઇમામ કહે છે અમે તો કોઈના સપનામાં નથી આવતા, તો આપણે અગર ઇમામને જોયું તો એ શું હતું પછી, એવો આપણો સવાલ થશે. પણ એકચ્યુઅલી ઇમામ છે ને આપણે સમજાવી રહ્યા છે. જો આપણું વાંચીએ ને આખું તો આ એક કિસ્સો બન્યો હતો કે આ જમાતના અંદર કોઈ માણસ હતો, કોઈ મોમિન ભાઈ હતો, એ ઇમામ એને સપનામાં આવતા હતા અને પછી એ સપનાની વાતો જે એને સમજ પડતી હતી, જે એને નસીહત મળતી હતી સપનાના અંદર, એ બીજાઓને કહેતો પણ હતો અને બીજાઓને કહેતો કે તમે આમ નહીં કરશો તો તમે તકલીફ થશે, તમે આ બધું કરવું જ જોઈએ. આ સ્ટોરી હું એ સાંભળેલી છે.
તો આપણે ઇમામ ને ફરમાનના શબ્દો પર જ ગૌર કરીએ કે ઇમામ ફરમાવે છે, પૂછે છે આપણે શું કહે છે ઇમામ? યુઝ યોર ઇન્ટેલેક્ટ. ઇમામ કહે છે કે કોઈ એમ કહે કે આજે મેં સાહેબને સ્વપ્નમાં દીઠા અને મને આમ ફરમાવ્યું, તે બરાબર નથી. રિમેમ્બર કે જ્યારે આપણે સપના જોતા હોઈએ તો સપનાના અંદર જે બી આપણે સમજ પડે એ આપણે પોતાની રૂહ માટે હોય છે, એ બીજાઓ માટે નથી હોતી, એ આપણે પોતાના રૂહ માટે હોય છે. અને આ ચીજ એવી નથી કે બીજાઓને જઈને આપણે કહીએ કે તમે આમ કરો ને આમ કરો. નહીં, એમ નથી થઈ શકતું. આ જે બી આપણે આપણા સપનામાં મળ્યું આપણા પોતા માટે હોય છે. સપના એકચ્યુઅલી આપણી રૂહના અંદર જે એક નુરાની એક્સરે મશીન છે. તો એ આપણે આખો દિવસના જેવા આપણા અમાલ હોય એના હિસાબે આપણા ડ્રીમ્સ બી હોય અને આપણે ડ્રીમ્સ જોઈએ. તો કોઈ મોમિન ભાઈ હોય, ઇબાદત બંદગી ને બધું કરતો હોય તો એના ખ્વાબના અંદર, એના ડ્રીમના અંદર ડેફિનેટલી ઇમામ આવે છે. પણ જે બી ઇમામ ડ્રીમમાં આવીને જે બી દોરવણી સમજ પડે એ બીજાઓના માટે નથી હોતી, એ તો પોતા માટે હોય છે. તો આ જે શખ્સ હતો એ બીજાઓને કહેતો હતો. તો ઇમામ શું કહે છે? યુઝ યોર ઇન્ટેલેક્ટ. કેવી રીતે? જો એમ હોય તો નિશાની શું? હવે આપણે કેવી રીતે ડિસ્ટિંગ્વિશ કરીએ કે કોઈ સાચું બોલે છે કે ખોટું બોલે છે? અગર આપણે ડિસ્ટિંગ્વિશ નથી કરી શકતા તો આ તો બહુ મોટી પ્રોબ્લેમ થઈ ગઈ. કેમ કે હર બીજા દિવસે કોઈ કહેશે હું એ સપનામાં ઇમામને જોઈ, ઇમામે આમ કીધું તો તમે આમ કરો, તમે આમ કરો. તો આ વાત તો બરાબર નથી. ઇમામ ફરમાવે છે તો ઇમામ ફરમાવે છે અમે કોઈના સપનામાં જાતા નથી, તમારું યકીન સાચું છે. પછી ઇમામ શું કહે છે કે આપણું જે યકીન, આપણો જે ઈમાન છે ને, ઇમામ ફરમાવે છે જમાતને જોઈને ટાઈમ ઉપર કે તમારું યકીન, તમારું ઈમાન જે છે એ સાચું છે અને તમે દવા આપવાની જરૂર નથી. તો દવા અહીંયા શું મિસાલ દીધી છે ઇમામે કે કોઈ રૂહાની તौर ઉપર બીમાર હોય, કેમ કે ઇમામ આગળ મિસાલ આપે છે કે જ્યારે કોઈના ઘરે ડોક્ટર આવે અને ડોક્ટર તપાસ કરે અને જોવે કે ભાઈ અહીંયા તો કોઈ બીમારી નથી, ફોલ્સ કોલ હતું કે ભાઈ કોઈ બીમારી નથી તો તમને કોઈ દવાની જરૂર નથી. તો ઇમામ ફરમાવે છે કે તમારું જે યકીન છે, તમારું જે ઈમાન છે એ સાચું છે. કેમ કે આ જમાતના અંદર જ્યારે કોઈ ભાઈ એમ કીધું કે તમે આમ કરો આમ કરો તો બધાના અંદર પ્રોબ્લેમ થઈ ગઈ કે ભાઈ શું અમારું ઇમામ અમને આવી રીતે ગાઈડ કરશે, આવી રીતે થશે, શું થશે? તો જમાતના અંદર પ્રોબ્લેમ થઈ ગયા. તો ઇમામ આવીને ફરમાવે છે કે જો હીલિંગ છે, જે બીમારીને દૂર કરવાનું છે, કોણ સી બીમારી? રૂહાની બીમારી. એ કેવી રીતે દૂર થાય કે જ્યારે આપણું ઈમાન મજબૂત હોય અને આપણે ઇલ્મ અમલ કરતા હોઈએ તો આપણી રૂહાની બીમારીઓ બધી દૂર થઈ જાય. તો અહીંયા આ જમાત, રાજકોટની જમાતને ઇમામ જોઈને ફરમાવે છે કે તમારું યકીન જે છે ને એ સાચું છે, તમને દવા આપવાની જરૂર નથી કે કોઈ બીજો આવીને તમને કહે કે ભાઈ તમે આ કરો ને એમ કરો, તમારી અંદર બીમારી છે. ઇમામ ફરમાવે છે કે એમ નથી. અને પછી ઇમામ મિસાલ ડોક્ટરને બી આપે છે કે દુનિયાવી ડોક્ટર આવે અને જોવે કે બીમારી નથી તો કોઈ દવા નહીં આપશે. તો ઇમામ ફરમાવે છે કે હું તમારા પાસે છું, હું તમારી રૂહને જોઈ રહ્યો છું અને તમારું યકીન સાચું છે અને તમને કોઈ દવાની જરૂર નથી. તો આ જમાતને ઇમામે બહુ મોટી દુઆશિશ ફરમાવી આવી રીતે આવા શબ્દોના અંદર કે પોતે પોતાની અક્કલને વાપરીને સમજો કે જે આપણે સાંભળીએ છીએ એમાં કેટલું અક્કલનો ઇસ્તેમાલ કરેલો છે. તો પાછું આપણે એમ્ફસાઇઝ કરીએ કે આ ફરમાનનું મતલબ એમ નથી કે ઇમામ ખ્વાબમાં નથી આવતા. ઇમામ આવે છે પણ એનું જે કોઈને કહેવાનું નથી હોતું. અને સ્પેશિયલી ઇમામે જે આપણે ખ્વાબમાં આપણે નસીહત કરેલી હોય તો આપણે જઈને બીજાને કહેવાનું શરૂ ન કરવાનું કે ભાઈ તમે આમ કરો, તમે આમ કરો. એમ નથી થતું. કેમ કે જે ડ્રીમ્સ છે આપણા એ પોતાની રૂહના માટે છે, આપણી રૂહના એક્સરે છે. તો આપણે ડ્રીમમાં જે જોઈએ છીએ એ પોતાની રૂહને, પોતાના બદનને દોરવણી પર લાવવા માટે એ ડ્રીમ્સ આવે છે. તો આ બહુ મોટો એક ખુલાસો છે જે આપણે હોવું જોઈએ કે ડ્રીમ્સ જે છે ને એ પોતાના માટે હોય છે, પોતાની સમજ માટે હોય છે અને એના અંદર બી ઘણા બધા પગથિયા છે. પછી ઇમામ ફરમાવે છે કે ફરમાવ્યું કે તમે અમારા ઉપર પૂરેપૂરું વિશ્વાસ રાખો.
કેમ કે જમાતના અંદર ગડબડ થઈ ગઈ ને, કોઈ એમ વાતો કરી તો ઇમામ ફરમાવે છે કે તમે મારા પર પૂરેપૂરું વિશ્વાસ રાખો, મનમાં જરા પણ શક લાવજો નહીં. કેમ કે કોઈ એવી વાતો કરે તો મનમાં શક આવે કે ઇમામને કેવી રીતે આપણે સમજવાનું. કોઈના ડ્રીમમાં આવે ને કોઈ વાત કરે એ કેવી રીતે થાય, અને પછી આપણે નસીહત કરે તો ઇમામના ફરમાન વાંચીએ કે કોઈને ડ્રીમની વાતો આપણે સાંભળીને માનીએ. તો ઇમામ ફરમાવે છે કે નહીં, એમ આ બરાબર નથી. તમારો ઈમાન પાકો છે, તમે પૂરેપૂરું વિશ્વાસ રાખો મોલા ઉપર, અને દિલમાં જરા પણ શક લાવજો નહીં. ફરમાન બરદારી ઉપર બરાબર મુસ્તકીમ રહેજો. તો આપણું કામ શું, એઝ અ સ્માઇલી મોમીન આપણું કામ શું? કે ઇમામની ફરમાન બરદારી બરાબર કરવાની, ઇમામની ફરમાન બરદારી કરવાની. દોઝખ અને બહિશ્ત મોલા કહે છે મારા હાથમાં છે. તો કોઈ આપણે ડરાવે તો આપણે ડરી નથી જવાનું, અને કોઈ આપણે લાલચ દે તો લાલચમાંથી આવવા જવાનું. આપણે શું કરવાનું છે? ઇમામની ફરમાન બરદારી. કેવી રીતે? અક્કલના સાથે. જો ઇમામે આપણે સવાલ કર્યો ને કે એનો પ્રૂફ શું, કોઈ એવી રીતે આવી વાતો કરે તો એની નિશાની શું? તો ઇમામ ફરમાવે છે કે તમે પોતાની અક્કલથી ડિસિઝન લ્યો. કોઈ બી કોઈ વાત કરે, તમારી અક્કલ આ વાતને માને છે કે નહીં? ભોળે મને શ્રેવોજી હોય છે ને, એ એવી વાત છે કે માસૂમ છે અને ઇલ્મ જ્ઞાનમાં બહુ આગળ નથી વધ્યા, તો એ માસૂમિયતથી મઝહબને પાળે છે. એ એક હદ તક બ્લાઇન્ડ ફેથ એ સહી હોય છે, સારો હોય છે. પણ જ્યારે આપણે ગ્રો અપ થઈ જાય અને આપણા પાસે અક્કલ છે તો ઇમામ ફરમાવે છે કે પોતાની અક્કલથી, હાજરીમાં તો કેટલા બધા ફરમાન છે કે પોતાની અક્કલથી બધું તપાસીને જોવું જોઈએ. કેમ કે આપણો જે દીન છે એ અક્કલ ઉપર જ ચાલ્યો છે. તો અક્કલથી આપણે ફેસલો કરવાનો છે કે ભાઈ આ જે ચીજ હું સાંભળું છું, મારું દિલ મને ગવાહી આપે છે કે નહીં કે આ બધું જે છે એ ગલત છે, એ સાચું છે? મારા દિલના અંદર શું અવાજ આવે છે? અને પછી ઇમામના ફરમાન શું છે, ઇમામની હિદાયત એના બારામાં શું છે? ઇમામની હિદાયત છે કે ફરમાન બરદારી ઉપર બરાબર મુસ્તકીમ રહેજો. દોઝખ અને બહેશ્ત મારા હાથમાં છે. તમને zikરનો 1 કલાક છે અને કેટલાકોને 2 કલાક zikરના છે. તો ઇમામ જો શું કીધું કહી રહ્યા છે એમાં કે આપણું ધ્યાન ફરાવીને zikર ઉપર લાવી રહ્યા છે, કે આપણે જે છે ને ઇમામની ફરમાન બરદારીમાં રહે. અને એ ફરમાન બરદારી શું છે કે આપણે પોતાનું ધ્યાન zikરમાં રાખીએ. અને જમાતના અંદર એ ટાઈમ ઉપર બી જ્યારે ઇમામ ફરમાવે છે કે કોઈકને 1 કલાક zikર છે, કોઈને 2 કલાકનું zikર છે, તો આપણે અહીંયા સમજી શકીએ છીએ કે જમાતમાં એવા મેમ્બર્સ હતા કે એના અંદર બી દરજાત હતા, કે ઇસ્મે આઝમ કોઈ પાસે 1 હતો, કોઈ પાસે 2 હતા. 1 કલાકની ઇબાદત છે, 2 કલાકની ઇબાદત છે. તો આપણે આ ચીજની સમજ પડે છે કે જ્યારે આપણે સાંભળીએ છીએ કે એક ઇસ્મે આઝમ ને બીજો ઇસ્મે આઝમ ને ત્રીજો ઇસ્મે આઝમ, તો આ બહુ અનયુઝ્યુઅલ વાત નથી. જમાતના અંદર ઘણા બધા એવા મોમિન ભાઈ બહેન છે કે જે લોકો પાસે મલ્ટિપલ ઇસ્મે આઝમ હોય છે, અને એ લોકોને પછી વધારે ટાઈમ સુધી ઇબાદત કરવાની હોય છે. 1 કલાકની ઇબાદત, પછી મોલા કહે છે 2 કલાકની ઇબાદત, અને પછી સો ઓન. જેવું તમારું ધ્યાન, જેવી તમારી ફરમાન બરદારી, જેવું ઇબાદતના અંદર ધ્યાન લગાવીને બેસીએ છીએ, એવી રીતે આપણા દરજા જે છે ઇમામ પોતાની રહેમતથી, પોતાની દયાથી વધારે છે. પ્રમોશન પર આપણે દેતા જાય છે પ્રમોશન. તો ઇમામ ફરમાવે છે કે મારી ફરમાન બરદારી માટે તમને શું કરવાનું છે? તમને બરાબર ધ્યાનથી બેસવું જોઈએ. આ કેટલા ફરમાન આપણે બેતુલ ખ્યાલના કર્યા, અને ઇમામ આ જ ફરમાવે છે કે તમારું ધ્યાન હોવું જોઈએ, ચોકસાઈથી તમારું ધ્યાન. અને ઇમામ કહે છે કે મને ખબર છે કે દુનિયાદારીના અંદર રહેવા સાથે ધ્યાન જે છે દુનિયાના ખ્યાલાત જ આવતા હોય, તો બહુ મુશ્કેલ હોય છે કે પોતાની ચીત જે છે, પોતાની જે ધ્યાન છે એ બરાબર ઇમામના નામ ઉપર કરવાની. એ બહુ મુશ્કેલ છે. તો ઇમામ ફરમાવે છે કે તમે આહિસ્તા આહિસ્તા આદત કરો. 1 મિનિટની આદત માટે તમે 4-5 દિવસ લો, પછી 2 મિનિટની આદત માટે તમે પાછા 4-5 દિવસ લો. એવી રીતે તમે આહિસ્તા આહિસ્તા આદત કરશો તો શું થશે? ધ્યાન બરાબર લાગશે. અને ઇમામ ફરમાવે છે કે આજુબાજુના ખ્યાલ રાખવા જોઈએ નહીં. જ્યાં સુધી તમારા ખ્યાલ આજુબાજુ જશે ત્યાં સુધી તમે આગળ વધી શકશો નહીં. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ પ્રેક્ટિસ છે કે આપણું ધ્યાન જે છે આપણા ઇસ્મે આઝમ પર લાગવું જોઈએ.
શરૂના અંદર આપણું ઇસ્મે આઝમ આપણે આંખોના સામે લખેલું હોય અને એને આપણે કન્ટિન્યુ ટુ રીડ રિસાઇટ કરતા હોય, સ્પીડથી રિસાઇટ કરતા હોય. જ્યારે બરાબર ઇસ્મે આઝમને આપણે ધ્યાનથી વાંચતા હોય અને ધ્યાન ક્યાંય જાતું નથી, ઇમામ ફરમાવે છે કે એ જ તરીકાથી આપણે જે છે નુકસાનથી બચી શકશું. નુકસાન શું છે? કે આપણે આગળ વધવું છે, ઇમામની મહબતમાં પોતાના દિલને રંગી નાખવું છે, ઇમામની મહબતમાં આગળ વધી જવાનું છે. અને જ્યારે આપણે આ વાંચ્યું શરૂમાં કે જે શબ્દ છે એ લિવિંગ નેમ છે, એ શબ્દ જે છે એ લિવિંગ નેમ છે. જેમ પીરે કીધું ને કે સત શબ્દ હૈ ગુરુ હમારા, તો આ શબ્દ છે ને એ લિવિંગ છે. એવું નથી કે ઇમામનો ચહેરો આપણે ઇબાદતમાં સામે રાખવાનું છે, એવું નથી કે ઇમામના ચહેરામાં જ બધું છે, નહીં. ઇમામનો ચહેરો મુબારક ચહેરો છે, પણ જ્યારે આપણે નુરાની ટાઈમ ઉપર ઇબાદતમાં બેસીએ તો ઇમામની ફરમાનબરદારી એ થાય કે આપણે પોતાના ઇસ્મે આઝમ ઉપર ધ્યાન રાખીએ. એને આંખોના સામે લખીને લખી દો, આંખોના સામે એ નક્ષ થઈ ગયું, એ નક્ષ થઈ ગયું. હાજરીમાં અમે બેતુલ ખ્યાલના ફરમાનમાં ડાયમંડ જુબલીમાં આ વાત ફરમાવેલી છે કે તમે જ્યારે હું તમને નક્ષ નથી દેતો, કેમ કે તમારા પાસે નક્ષ છે, તમે જોઈ શકો છો પોતાની આંખોના સામે. તો અગર કોઈનું ઇસ્મે આઝમ યા અલી છે તો પોતાના આંખોના સામે યા અલી રાખીને યા અલીને વાંચવાનું છે, એના અંદર ધ્યાન લગાવવાનું છે, ઇમામના ચહેરા મુબારકને નથી લગાવવાનું. કેમ? ઇમામ પોતે ફરમાવે છે કે આ તો જોમો છે અને જોમા તો બદલાય છે, પણ હર નામના પાછળ એક સ્વરૂપ છે અને એ સ્વરૂપ આપણે જોવામાં આવશે. તો ઇમામની ચાહના એ છે કે આપણે જે નામના પાછળ ઇમામના સ્વરૂપ છે એની જોવાની આપણે તાકાત પોતાના અંદર પેદા કરીએ. કેવી રીતે? બરાબર ધ્યાન લગાવીને. દિલના અંદર ખોફ નહીં રાખવાનું કે ભાઈ બહેજ આગળ વધી રહ્યા છે કે નહીં, પાછળ પડી ગયા છે કે નહીં, આવા વિચાર નહીં કરવાના. શું આવા વિચાર નથી આવતા? કેમ કે કોઈ માણસ ઇબાદતમાં બેઠે તો દિલમાં થાય કે યા મોલા મને કેવી રીતે ખબર પડે કે અમે આગળ વધ્યા કે ન વધ્યા? તેનો બહુ આસાન જવાબ છે કે જ્યારે કોઈ બીમાર માણસ હોય ને તો એને આપણે લેટ્સ સે બિરયાની ખરાવે, બહુ ટેસ્ટી બિરયાની ખરાવે, તો એને જીભમાં સ્વાદ જ નહીં હશે, એને બિરયાની સારી જ નહીં લાગશે. અરે ભાઈ તને બિરયાની ખરાવી છે, પણ એ બીમાર માણસ એને ક્યારે બિરયાની ગમશે? નહીં ગમશે ને. પણ કોઈ હેલ્ધી માણસ હોય એને બિરયાની ખરાવીએ તો કહેશે આહ કેટલી સારી બિરયાની, કેટલું ટેસ્ટી છે ને, આમ છે તેમ છે. એવી રીતે જ્યારે કોઈ માણસ, કોઈ જમાતી ભાઈ બહેન રૂહાની તौर ઉપર બીમાર હોય ને અને ઇસ્મે આઝમ પર પોતે બંદગી કરે તો ઇસ્મે આઝમનું કઈ વાંક નથી, કેમ કે બીમાર છે, એના મોઢામાં સ્વાદ જ નથી, એને ધ્યાન જ નહીં લાગશે, એનું કંઈક આગળ તરક્કી થશે જ નહીં. તો શું મતલબ થયું? અહીંયા કહેવાનો મકસદ એ છે કે જ્યાં સુધી આપણે ઇમામના ફરમાન બરદારીમાં નથી, ઇમામની ફરમાન બરદારી આખા 24 કલાક માટે છે આપણા માટે, પણ આપણે અગર ખાલી ધ્યાન 1 કલાક ઉપર રાખીએ અને આખો દિવસ આપણા અમાલ સારા ન હોય તો આપણા રૂહની મિસાલ એવી થઈ કે બહુ બીમાર છે. હવે બીમારને તો આપણે બહુ જ સારું ચીજો આપે, હીરા જવાહરાત મોતી કે બિરયાની મિસાલ, કોઈ બી મિસાલ, પણ એને કઈ ગમશે નહીં, કેમ કે પોતે જ બીમાર છે. પછી એના બાદ શું થાય છે કે જ્યારે ઇમામ ફરમાવે છે કે દોઝક અને બહેશ્ત મારા હાથમાં છે, તો અમુક માણસો દુનિયાના અંદર રહેતા હોય અને દુનિયાની ચીજોના અંદર જે બી તકલીફ હોય, મુશ્કેલ હોય, વ્યાધિ હોય, એના ખોફને દિલમાં રાખતા હોય અને દિલમાં શું ચાહના હોય કે હું ઇસ્મે આઝમની ઇબાદત કરું તો મને છે ને આમ સારું થઈ જાય અને આ સારું થઈ જાય, અને મને છે ને ડર લાગે છે કે મારી તરક્કી થશે કે નહીં થશે, હું મરી જઈશ તો શું થશે, આવા વિચાર ઘણા માણસો કરતા હોય. તો ઇમામ અહીંયા શું ફરમાવે છે કે જ્યારે આપણે ઇમામથી ઇસ્મે આઝમ લીધું, આપણે બેતુલ ખ્યાલમાં બેઠા, આપણે પોતાના દિલને એટલું મજબૂત કરવું જોઈએ કે કોઈ જાતનો ડર આપણા અંદર ન હોવું જોઈએ. કેમ? આપણને ઇમામ ઉપર પૂરેપૂરો વિશ્વાસ રાખવું છે કે એ મુશ્કેલ કુશા આપણે સાથે છે, એ બધી મુશ્કેલ આસાન કરશે. તો જ્યારે આપણે ઇબાદતમાં બેઠીએ ખુશીથી બેસીએ, ડરથી ન બેસવાનું. અને ડર જે છે એ ખોફે બેજા કહેવામાં આવે છે કે દુનિયાનો ડર, આમ થઈ ગયું તો શું થશે, જોબ નહીં મળી તો શું થશે, બચ્ચા આમ કરી લીધું તો શું થશે,
યા બિઝનેસમાં ફાયદો મારો ન થયો તો શું થશે? તો ખોફના અંદર જ્યારે આપણે ઇબાદતમાં બેસીએ તો એ ઇબાદત જે છે એનો જે ફાયદો આપણે મળવું જોઈએ એ નહીં મળશે. તો બહુ ઇમ્પોર્ટન્ટ એક યાદગીરી આપણા અંદર હોવી જોઈએ કે જ્યારે આપણે ઇબાદતમાં બેસીએ તો પોતાને દિલ દિમાગને એકદમ રિલેક્સ કરીને ખુલ્લા કરીને કે મોલા તું મારો માલિક છો. અને એવી આદત જે છે ને 24 કલાક પોતાની રાખવાની, ઘડી ઘડી પોતે વ્યાધિમાં ન આવવા જવાનું. અને પછી ઇબાદતમાં જ્યારે બેઠા તો ઇમામને કહેવાનું કે યા મોલા તું જાણસ હું કેટલો કમજોર છું, બહુ જ કમજોર છું મોલા. મારા અંદર કોઈ આવડત કે કોઈ ગુણ છે જ નહીં મોલા. મારું ધ્યાન બી નથી લાગતું મોલા, પણ મારો જે ભરોસો છે, મારો જે યકીન છે મોલા તારા ઉપર છે. તું જ મારી હિંમત છો, તું જ મારો ભરોસો છો મોલા. અને એના બાદ પછી આપણે ઇબાદતમાં બેસીએ. અને પછી 1 મિનિટ બાદ, 2 મિનિટ બાદ કે 4 મિનિટ બાદ ધ્યાન હટાઈ ગયું તો પછી પાછી ગિરિયાઝારી કરવાની, પાછી ઇમામથી વાત કરવાની કે યા મોલા જો મારો કેવો હાલ છે, પોતાના નફ્સની કમ્પ્લેન કરવાની. અને પછી પાછા ધ્યાનથી યાલી કરવાનું. તો એવી રીતે ઘડી ઘડી જ્યારે આપણે રોડથી ઉતરી જાય, રસ્તા પર ચાલતા હોય ને રસ્તાથી ઉતરી ગયા પછી પાછા રસ્તા ઉપર આવી જવાનું, પડેલા નહીં રહેવાનું. એ વિચારોના અંદર ચાલતા નહીં જવાનું, પોતાને પાછું ધ્યાનને પાછું લાવવાનું અને પાછી હિંમત કરવાની. એવી રીતે કરતા શું થશે કે મિનિટે બદલાવ આવશે. 1 મિનિટ ધ્યાન લાગતો હતો, પછી 2 મિનિટ ધ્યાન લાગશે, 2.5 મિનિટ લાગશે, 3 મિનિટ લાગશે તો સહી ને. તો આપણે જે છે જ્યારે આપણે ઇબાદતમાં બેસીએ તો આપણે લાલચ બી ન કરીએ કે મને ઇબાદતથી આમ ફાયદો થશે ને આવું થશે ને આમ મારી તરક્કી થશે. નહીં, યા મોલા હું તો મારા જમાતના પગની ધૂળ છું મોલા, તારો એક બહુ જ નાનો ગુલામ છું મોલા. તારી જે મરજી, તારી જે રહેમત, તારી જે રઝા એમાં હું બી ખુશ છું મોલા. એવા વિચાર કરીને પોતે ઇબાદતમાં બેસે. તો ઇમામ શું ફરમાવે છે કે દોઝખ અને બહેશ જે છે ઇમામના હાથમાં છે. આપણે નથી ખબર કે ઇમામને આપણો કોણસો અમલ જે છે ને એ સારું લાગી જશે. ઘડીકમાં ઇમામને કોઈ સારો અમલ લાગી ગયો, આપણે કોઈ સારો કામ કર્યો કે સારો વિચાર કર્યો, કોઈને કંઈ કીધું બી નહીં, ખાલી આપણા વિચાર સારા છે, ભલાઈના વિચાર છે અને ઇમામને એ ગમી ગયો, ઇમામ પાર કરી નાખશે. એ આકા છે, એની મરજી છે, એ પોતાની મરજીનો માલિક છે અને એની મરજીના અંદર બહુ મોટો પાવર છે. અગર એ આપણાથી ખુશ થઈ જાય અને આપણે પાર લગાવી દે તો આપણું તો અલ્હમ્દુલિલ્લાહ, શુક્ર મોલા. તો આપણે નથી ખબર કે કયા લમ્હા ઉપર કોઈ ખરાબ ખ્યાલથી આપણું નુકસાન થઈ જશે અને કોણસા સારા ખ્યાલથી આપણી તરક્કી થઈ જશે. તો આપણી શું ડ્યુટી? પોતાને ખરાબ ખ્યાલમાં નહીં રાખવાનું, કોઈના માટે બી ખરાબ નહીં વિચાર કરવાનું, કેમ કે ઇમામ તો બધા ખ્યાલ જોઈ રહ્યો છે, બધી ચીજ એને ખબર છે. તો આપણે હર વખત સારા ખ્યાલ કરતા હોય, દુનિયાના ખોફ ન કરતા હોય, દિલના અંદર શાંતિ ને મોહબ્બત ને બધાની ભલાઈ ચાહતા હોય તો શું થાય છે? આપણે એવા નુકસાનથી બચી જાય છે. પછી ઇમામ જો કેટલા મોહબ્બતથી આપણે સમજાવે છે કે આપણે આજુબાજુનો ખ્યાલ નથી કરવા. તો આજુબાજુનો ખ્યાલ શું ઇબાદતના અંદર અહીંયા કે વહાં જાય છે એમ નથી. દિવસના અંદર બી જ્યારે આપણે કોઈ બીજાને જોતા હોય તો આપણે જજ નથી કરવાનું. જમાતખાના અંદર બી જઈને એકબીજાને દેવાનું, જજ નહીં કરવાનું. ક્લાસના અંદર બી હોય એકબીજાને કોઈને જજ નહીં કરવાનું. આજુબાજુને જ્યારે જોશું ને આજુબાજુના વિચાર કરશું તો નુકસાન નહીં થશે, આગળ તો વધી શકશું નહીં. તો આપણે ઇમામ ફરમાવે છે કે આપણે વિચાર કરવાનું છે, જોવાનું છે કે તમે પોતે પહેલા પગથિયા ઉપર છો. કેમ કે શું થાય કે ક્યારેક આપણે 1-2 પગથિયા આગળ વધી જાય, આપણે ખિદમત કરતા હોય કે આપણે ઇલ્મ જ્ઞાનમાં સારા થતા હોય કે ઇબાદતમાં સારા કરતા હોય, પોતાનું ધ્યાન રાખતા હોઈએ તો પછી મનમાં જે વિચાર આવે કે જો આ જે બોલે છે ને તો કાંઈ આવડતું નથી, મને આવડે છે. આ તો જો એક લેક્ચર સાંભળ્યું નથી, હું એ સાંભળું છું. એક મિસાલ આપું છું. આ બી વિચાર જે છે એ નાદાનીનું છે. જો ઇમામ શું ફરમાવે છે કે કોઈ 1 પગથિયા પર હોય, કોઈ 2 પગથિયા પર હોય, કોઈ 3 પર, કોઈ 4 પર, કોઈ 5 પર, આટલા બધા પગથિયા છે માટે તમે એવું ખ્યાલ ના કરજો કે હવે બસ છે. તો લેટ્સ સે કે કોઈ અહીંયા ભાઈ બહેન એવું હોય કે ચોથા પાંચમા પગથિયા ભોગી ગયો છે, પણ એ વિચાર કરે હું તો 5મા પગથિયા પર છું ને બસ છે. ઇમામ ફરમાવે છે કે એમ નહીં વિચાર કરો. તમે પોતે પોતાને નીચે સમજવાનું. કેવી રીતે? પહેલા પગથિયા પર, બીજા પગથિયા પર. એનો શું ફાયદો થશે? એનો ફાયદો શું થશે કે આપણે છે ને હંમેશા આજીજીમાં રહીશું, ક્યારે બી ગુરુર પાસે નહીં આવશે.
અને આપણે જે છે એ હિંમત કરીને વધારેથી વધારે આપણે પોતાને સારું બનાવતા જવાનું છે. અને એક પગથિયાથી બીજા, ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા ઘણા બધા પગથિયા છે. ચડતા જ જવાનું, ચડતા જ જવાનું, ચડતા જ જવાનું. ઇમામની તો રહેમત છે, ઇમામની તો દુઆશીષ છે. આપણી કોશિશ હશે તો આપણે ઉપર ચડતા જવાનું. પણ પોતાની જે વાત છે, પોતાની જે હાલવા ચાલવાની જે આપણે હોય ને આપણી આદતો, એ બહુ આજીજીની રાખીએ. હંમેશા પોતે આજીજીમાં રહીએ. અને એમાં પછી ફરમાવે છે કે એવી રીતે જ્યારે આપણે આજીજીમાં રહીશું તો શું થાય છે કે આપણે બી આગળ પગથિયા પર ચડી શકશું. પછી અહીંયા ફરમાવે છે અને આજુબાજુનો ખ્યાલ ના હોય એવી રીતે એક ખ્યાલથી બેસવું જોઈએ. તો આપણે આ સમજવાનું કે પ્રેક્ટિસ છે દિવસના અંદર કરવાની, કે આજુબાજુનો ખ્યાલ ના કરીએ. જ્યારે આજુબાજુ ખ્યાલ નહીં કરશું દિવસના અંદર તો ઇબાદતના ટાઈમ ઉપર આપણે જલ્દીથી ધ્યાન લગાવી શકશું. અગર એક શખ્સ ઘણો જ ઈમાની હોય પણ શરૂઆતમાં, જો ઈમાન અને પ્રેક્ટિસ આ બે અલગ અલગ ચીજો છે. ઇમામના શબ્દો પર ગૌર કરીએ. અગર એક શખ્સ ઘણો જ ઈમાની હોય પણ શરૂઆતમાં એ શખ્સને તમે એક ધ્યાનથી 2 કલાક બેસવાનું કહો તો એ બેસી નહીં શકશે. ઈમાની માણસ છે, કેમ બેસી નહીં શકશે? ઈમાન તો છે પણ પ્રેક્ટિસ નથી, મહેનત નથી લીધી, રિયાઝત નથી કરી. તો જ્યાં સુધી આપણે મહેનત નહીં લેશું, અને કેટલો બી ઈમાન મજબૂત હોય ને ઇમામ ઉપર, કેટલો બી ઇમામ ઉપર મોહબ્બત હોય, પણ જ્યાં સુધી આપણે પ્રેક્ટિસ નહીં કરતા હશું તો કેટલું બી મજબૂત ઈમાન હોય, જે આપણે આગળ વધવાનું છે ઇબાદતના અંદર, આપણે વધી નહીં શકશું. ઇમામે બહુ ખુલ્લા શબ્દોમાં ઇમામ આપણે બતાવે છે કે આપણે એમ સમજતા હોય કે આપણે ઈમાની છીએ. કોઈ બી ઈમાની હોય પણ એ પ્રેક્ટિસ નથી કરતો ઇબાદતમાં બેસવાની, ધ્યાનને લગાવવાની, બેસી નહીં શકશે. તો આપણે બધાને ક્યાંક તો શરૂઆત કરવાની છે ને. તો જ્યાં બી છીએ આપણે વાંથી શરૂઆત કરી દેવાની છે. ઇમામથી બહુ નમ્રતાથી ગુજારિશ કરવાની. 1 મિનિટ તો 1 મિનિટ ધ્યાન તો લાગ્યું ને, પછી 2 મિનિટ, પછી 3 મિનિટ, એવી રીતે આપણે આહિસ્તા આહિસ્તા ઇમામના સાથે ધ્યાન બાંધવાનું છે. અને એની પ્રેક્ટિસ દિવસના અંદર થાય છે. પછી મોલા ફરમાવે છે પેલા 1 મિનિટ આજુબાજુનો ખ્યાલ વગર 4 થી 5 દિવસ સુધી બેસવું. લિટરલી ઇમામ આપણે ફોર્મ્યુલા આપી રહ્યા છે. ઇમામની કેટલી મોહબ્બત, કેટલી રહેમત છે કે એક ચીજની તમે જ્યારે પ્રેક્ટિસ લ્યો ને તો એ પ્રેક્ટિસ તમે કમ 5 દિવસ કરો. તો 1 મિનિટનું ધ્યાન 5 દિવસ સુધી, પછી 2 મિનિટ 5 દિવસ સુધી, પછી 3 મિનિટ 5 દિવસ સુધી. એવી રીતે કરશું તો મહિનાના બાદ આપણે કહેશું 6 મિનિટ, 5-6 મિનિટ તો પૂગી જ જશું. તો આ એક રિયાલિસ્ટિક ગોલ છે કે નથી? ક્વેશ્ચન કરવું જોઈએ ને આપણે. આ એક રિયાલિસ્ટિક ગોલ છે, આપણે અચીવ કરી શકીએ છીએ? આ એવી ચીજ છે કે આપણે કરી શકીએ છીએ? 1 મિનિટ નથી કરી શકતા આપણે વિચાર કરવાનો, ખાલી 1 મિનિટ બી આપણું ધ્યાન નહીં લાગશે. તો અગર એવું છે, આપણે પોતે પોતાની નાડ તપાસવી છે. અગર 1 મિનિટ બી ધ્યાન નથી લાગતું તો પછી પોતાને જોવું પડશે કે દિવસના અંદર મેં શું કર્યું છે. એવું તો નથી જેની આપણે મિસાલ આપી કે કોઈ માણસ બીમાર હોય અને બિરયાની ખરાવો એને સ્વાદ જ નહીં આવશે. તો આપણા રૂહનો હાલ શું છે? આપણા અંદર કોઈ બીમારી તો નથી? આ પાક પવિત્ર નામ જ્યારે આપણે રટન કરીએ, અને રટન કરવા વાળો માણસ રૂહાની તौर પર બહુ બીમાર હોય, એને ક્યારે ધ્યાન નહીં લાગશે. તો જો કહેવાનું મકસદ શું થયું કે ઇબાદતના પહેલે બી ઘણા બધા સ્ટેપ્સ છે જે દિવસના અંદર આપણે લેવાનું છે. ખાલી એમ નથી કે આપણે શબ્દ ઉપર રટન કરવાનું. રિમેમ્બર આપણે આ વાત કરી છે કે જ્યારે આપણે શબ્દને રટન કરવાની વાત કરીએ તો એક તોતાને વિશે ખાલી બી રટન કરી લેશે. આપણામાં અને તોતામાં ફરક શું? રટન તો કરવાનું છે પણ એક ધ્યાનથી કરવાનું છે. અને એ જે રટન કરવા વાળો છે એની રૂહના અંદર બીમારી નથી, બીમારી ના હોવી જોઈએ. જ્યારે બીમારી નથી ત્યારે એ રટનના સાથે એ જોડાઈ જાય છે, એ શબ્દના સાથે એ જોડાઈ જાય છે. જ્યાં સુધી રૂહ બીમાર છે ત્યાં સુધી ધ્યાન લાગશે નહીં. અને પછી ઈમાની મોમિન બી હોય, બહુ સારો મોમિન બી હોય, એની પ્રેક્ટિસ નહીં હશે તો બી ધ્યાન નહીં લાગશે. તો અહીં આપણે શું વાત કરી રહ્યા છીએ? આપણે કહી રહ્યા છીએ કે બે ચીજો હોવી જોઈએ. જ્યારે આપણે કિશ્તીમાં હોય અને આપણે કિશ્તીને ચલાવવું હોય અને આપણે પાસે એક જ ઓલું હોય ઓર
તો આપણે શું કરશું? ગોળ ગોળ ફરશું. તો આપણે બે જોઈએ ઓર કે આપણે આગળ વધી શકીએ, આપણો કશ્તી છે જે આગળ જાય. એવી જ રીતે સમજાવવામાં આપણે એમ આવી રહ્યું છે કે 24 કલાકનું ધ્યાન બરાબર રાખવાનું, પોતાની આમાંની પાકીઝગી, પોતાના ધ્યાનની પાકીઝગી, કોઈને ખરાબ વિચાર, કોઈને જજ નહીં કરવાનો. પછી જ્યારે આપણે ઇબાદતમાં બેસીએ તો પછી આજુબાજુનું ધ્યાન આપણા મગજ ઉપર નહીં આવશે, અને પછી આપણે એક મિનિટ કરીને આપણે આગળ વધી જવાનું છે. એમાં આમ કેટલી શફકત અને મહોબ્બતથી આપણે આ સમજાવી રહ્યા છે. તમે એવી રીતે તમારું ધ્યાન પગથિયા પર મજબૂત રાખીને ચોક્કસ કરશો તો પગથિયા પરથી ઠીક મરીને 4-5 પગથિયા ચડી જશો. હવે આ બહુ અજીબ વાત કરી ઇમામે, બહુ જ અજીબ વાત. ઇમામ ફરમાવે છે કે ઠીક છે, તમે હવે સમજી ગયા, તમારું ધ્યાન લાગ્યું, તો તમે પગથિયા પર હતા અને પછી તમે મરી ગયા અને 4-5 પગથિયા ઉપર ચડી ગયા. જો આ મોત જે છે ને, જે આપણે નફસાની મોતની વાત કરીએ છીએ કે જો મૂતુ કબલ અંત મૂતુ, કે મરી જાઓ મરવા પહેલા, મરી જાઓ મરવા પહેલા, જિંદગીના અંદર મરી જાઓ, એ બી દરજાતના અંદર છે. હવે તમે પૂછો કેવી રીતે? હવે કોઈ માણસ હોય, એક્ઝામ્પલ બહુ હલકી ફુલકી એક્ઝામ્પલ આપું છું કે જ્યારે કોઈ માણસની આદત હોય, એની જોબનો ટાઈમ એવી રીતે હોય કે રાતના ઠીક મરીને 4-5 પગથિયા પર ચડી જશો. મતલબ એમ કે તમે ફલાંગી લેશો, જમ્પ કરી લેશો. બિલકુલ સહી વાત છે. તો મકસદ અહીંયા જે ઇમામના શબ્દોથી જે નાચીઝને ખ્યાલ આવ્યો એ બી છે ને કે ઇમામ આગળ ફરમાવે છે કે મરવાનું. અને રિમેમ્બર કે આપણે જ્યારે મરવાની વાત કરીએ છીએ નફ્સની, તો નફ્સ તો બહુ મહાબળવાન કહીએ, એકદમથી તો નહીં મરી જશે ને. નફ્સની મોત બી છે એ બી પગથિયા ઉપર છે. તો એક મિસાલ એ છે કે કોઈ એવી જોબ કરતું હોય કે રાતના બહુ લેટ આવે અને જોબ ઉપર ખાવાનું જે છે ને એ ન મળતું હોય, એક્ઝામ્પલ છે. અને પછી રાતના ડિનર બહુ લેટ લે અને ડિનર બહુ પેટ ભરીને ખાય, ઇબાદતમાં ઉઠી તો નહીં શકશે, ઓલરેડી બોડી થાકેલી હોય, પછી ખાવાનું બી પેટ ભરીને ખાધું. તો આ તો એવું થઈ ગયું કે ભૂખ લાગી જીભને અને આપણે ખાઈ લીધું અને આપણે સવારના ઉઠી ન શક્યા અને ઇમામના સાથે જે પ્રોમિસ કરેલો હતો એ આપણે ભૂલી ગયા. તો કોઈ માણસ જ્યારે એના અંદર આ વાત દિમાગમાં બેસી ગઈ, એની અકલની આંખ ખુલી ગઈ, તો શું કર્યું કે પોતે રાતના હવે ખાવાનું ઓછું કરી નાખ્યું કે ભાઈ હું ઓછું ખાઉં તો મારી આંખ ખુલે, અને પછી એની આદત થઈ ગઈ. તો આ બી પોતાની નફ્સને માર્યું, પોતાની નફ્સને મારવાની આદત કરી. એવી રીતે કરતા 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 નફ્સને બી આપણે જ્યારે મારતા જઈએ અને આપણે ધ્યાન લગાવતા જઈએ, તો ઇમામ શું કહે છે કે એવું થશે કે તમે એકદમથી 4-5 પગથિયા ઉપર ચડી જશો. તો એવું નથી. આ રૂહાનિયતના અંદર બહુ અજીબ ગરીબ વાત એવી છે કે કોઈ મોમિન હોય અને પોતે સાચા દિલથી મહેનત કરે તો એવું નહીં થશે કે એક પગથિયાથી બીજા પગથિયા પછી ત્રીજા પગથિયા. નો, એટલું રહેમાન છે. 1 થી સીધા 10, 10 થી સીધા 50. એ મોલા છે, એ જે ચાહે કરી શકે છે. તો આપણે ક્યારેય બી પોતાને જે છે ને ઓછું નહીં સમજવાનું. આ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે ઇમામની ઓલાદ છીએ. આપણે બધા અહીંયા બેઠેલા છીએ, બધા શહેજાદા અને શહેજાદીઓ છીએ, ઇમામના પ્રિન્સ અને પ્રિન્સેસ છીએ. આપણી રૂહ જે છે એ આલા છે, ઇમામથી આવેલી છે. આપણા પાસે આ પાવર પોટેન્શિયલી છે કે આપણે એકદમથી ઉડીને ઇમામ સાથે મળી જઈએ, એકદમથી. કેવી રીતે? આપણે જેવી મહેનત લેશું એવી રીતે આપણે ઉડીને આગળ વધી શકશું. આ તાકાત ઇમામે આપણા ઉપર, આપણા અંદર રાખેલી છે. આપણે ઇમામના મુરીદ છે. કોઈ નાની મોટી વાત છે? ક્યારે બી પોતાને ઓછું નહીં સમજવાનું, ક્યારે બી પોતાને કમજોર નહીં સમજવાનું. જો કમજોર જે છે ને એ એક બીજી ચીજ છે કે દુનિયા આપણે કહે તમે તો આમ જ છો, તો આપણે બહુ પોતાને નીચું કરી નાખ્યું. નહીં, એમ નથી. આપણે આજીજીમાં રહેતા હોય ને કે એક ઇન્ટેન્શનલ એક્ટ છે. પોતાને આજીજીમાં રાખવું એ પોતાને આપણે નિયત કરીને પોતાને આજીજીમાં રાખવું છે. આપણે કોઈ ચીજ આવડતી બી હોય પણ આપણે બહુ આજીજીથી એને પ્રેઝન્ટ કરીએ. કેમ કે પોતાના મનમાં આપણે ખાંડ ખાઈ લીધી કે મને આવડે છે, હું તો સારી છું, ખતમ, ખરાબી થઈ ગઈ આપણા માટે. તો આપણે બહુ નમ્રતાથી, ઇન્ટેન્શનલી આપણે નમ્રતામાં રહેતા હોય કે ઇમામની રહેમત છે અને મને
આ ચીજ આવડે છે પણ મને નમ્રતામાં રહેવાનું છે. એના વર્સિસ કોઈ બીજો હોય કે ભાઈ પોતાને બહુ સમજે અને પોતાને આગળ સમજીને પોતાની વાત જ કરે, તો એને એવી મિસાલ થઈ ગઈ કે ઇમામને ક્રેડિટ નો આપ્યું, પોતાને ક્રેડિટ આપ્યું. ઇમામની મરજી છે તો આપણા પાસે સાહસ છે. ઇમામની મરજી છે તો આપણે કંઈ કરી શકીએ છીએ. ઇમામની મરજી હશે તો આપણે ઉડીને પગથિયા ચડી લેશું, પગથી ચડવા નહીં પડશે. બધું ઇમામની મરજીથી થાય છે. તો પોતાને ક્યારે ઓછું કે નીચું નહીં સમજવાનું. હા, આપણે કમજોર છીએ, ઇમામને સાફ સાફ આપણે કહીએ છીએ મોલા કમજોર છીએ અને મહેનત કરીએ છીએ, સુસ્ત નથી. અકાઉન્ટેબિલિટી વિશે કોશિશ બી પૂરું કરી રહ્યા છે, પણ મોલા ગરીબ છે, કમજોર છે, પડી જાય છે. તું હાથ જા અને તું હિંમત ધરા. એવરી ડે, એવરી મિનિટ, એવરી આવર આપણે પોતાના અંદર પોતાને એવી હિંમત ધરાવવાની અને ઈમાનની શક્તિ ને જોવાનું. આપણે પોતાની શક્તિ નથી જોવાનું, પોતે આપણે તો બહુ કમજોર છીએ, શું કરી જશું? કાંઈ બી નહીં. બધું ઇમામની મરજી, ઇમામની મોહબ્બત, ઇમામની રહેમતથી થાય છે. આપણી કોઈ તાકાત કે કોઈ કાબિલિયત નથી. તો કહેવાનો આ મકસદ શું થયું કે કોઈ મોમન ભાઈ કે બેન કોશિશ કરે અને પછી ધ્યાનથી કોશિશ કરે તો શું થશે? એવું નથી કે પગથિયા એક એક કરીને જશે. અરે તરત જ 5-8 પગથિયા ઉપર ચડી જશે. તો મૌલા ફરમાવે છે કે પહેલે 1 મિનિટ આજુબાજુ ખ્યાલ વગર 4 થી 5 દિવસ સુધી એ જ વાત મૌલા ફરમાવી રહ્યા છે કે તમે જે છે આવી રીતે 1 મિનિટ જે છે 4 દિવસ, 2 મિનિટ છે પછી 4 દિવસ એવી રીતે પ્રેક્ટિસ કરો તો 5 મિનિટ 5 દિવસ, તો 5 વીક્સ બાદ કે 4 વીક્સ બાદ આપણો 5 કે 6 મિનિટ આપણું ધ્યાન બરાબર લાગશે. જો એવી રીતે આદત રાખશો તો આગળ વધી શકશો. તો અહીંયા કીવર્ડ શું છે કે આપણે આદત કરવાની છે. કોઈ ચીજ આપણે ચાહીએ કે આજ જ હું આ કરી લઉં, મારું મન થાય છે ને થઈ જાય મારાથી, એમ નથી થઈ શકવાનું. કોઈ બી નવી ચીજ છે એને આપણે પ્રેક્ટિસ કરવી પડે, એની આદત બનાવવી પડે. તો આપણે આદત કરશું તો બની જશે. અને આદતના માટે શું કહેવામાં આવે છે કે 40 દિવસ લાગે છે આદત કરવા માટે. 40 દિવસ લાગે છે કોઈ બી આદતને બરાબર કરવા માટે, 40 દિવસ બરાબર લાગે છે. તો આપણે એક આદત બનાવવાની છે. તમે એવી રીતે તમારું ધ્યાન પગથિયા પર મજબૂત રાખીને ચોક્કસ કરશો તો પગથિયા પરથી ઠીક મરીને 4-5 પગથિયા ચડી જશો. ફરમાવ્યું કે કેટલાકનું zikr જબાનથી અને કેટલાકનું દિલથી છે. સો આ શું વાત છે કે જીભથી ને દિલથી આ બી પગથિયા છે. કોઈ જે zikr છે એ જીભથી ચાલે છે અને કોઈનું દિલના અંદર ચાલે છે. પરંતુ જો તેનો ખ્યાલ બહાર હોય તો અંદરનો તાર તૂટી પડે છે. તો જો અગર કોઈએ શરૂઆત કરેલી છે ઇબાદત કરવાની અને એનું જે zikr છે એ જીભનું છે અને બીજો કોઈ છે મોહનભાઈ એ દિલથી zikr કરે છે, તો ખાલી આપણે જીભ અને દિલની વાત કરી છે, આમાં બી પગથિયા દેખાય છે. પણ ઇમામ આ બેયને ભેગા રાખીને શું કહે છે કે જો તેનો ખ્યાલ બહાર હોય તો અંદરનો તાર તૂટી પડે છે. તો જી મોમન દિલથી zikr કરતો હતો પણ એનો ખ્યાલ બહાર ગયો, તાર તૂટી ગયો. તો આપણે જ્યાં બી છે, જીભથી zikr કરવા વાળા છીએ કે ધ્યાનથી zikr કરીએ છીએ કે દિલથી zikr કરીએ છીએ, આપણા બધા એના માટે ઇમામનો ફરમાન, ઇમામનો હુકમ એમ છે કે જ્યારે બહારનો ખ્યાલ આવશે તો તાર તૂટી જશે. અને જ્યારે તાર તૂટેલું હોય ને તો આપણે આગળ કેવી રીતે વધશું? જો આ ઇમામના ફરમાનના મુતાબિક ઇમામ કહે છે ને કે આ લિંક છે, તો તાર જે છે ને ચેનની માફક છે ને ચેનના અંદર લિંક છે. અગર આપણે તૂટેલું હોય ચેન તો આપણે કેવી રીતે આગળ વધશું? પાછી નવી ચેન બનાવવી પડશે. જ્યારે તાર ન તૂટે તો જ આપણે એ ચેન ઉપર આગળ અને આગળ વધી શકશું. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે આ ચીજને સમજીએ કે આપણે તારને તૂટવા નથી દેવાનું. મતલબ ખ્યાલને પોતાનો બહુ પકડીને રાખવાનું છે. અને ઇમામ ફરમાવે છે કે જો ખ્યાલ જે તાર તૂટી પડે છે એને નુકસાની કહેવાય છે. એ જ નુકસાની છે. આપણું નુકસાન શું છે? જ્યારે આપણું ધ્યાન તૂટી પડે એ નુકસાની છે. નુકસાની એ થાય છે કે તમે આગળ વધી શકતા નથી. અને અગર તાર તૂટવું પડે છે તો આપણે આગળ નથી વધી શકતા. તો લિટરલી આપણે એક ઇમેજિન કરવું જોઈએ જ્યારે આપણે ઇબાદતમાં બેઠા, જ્યારે ઇમામ ફરમાવે છે કે તમે ચેનની મિસાલ છે, આપણે લિંક છીએ તો કડી હોય ને લિંકની, આ કડી છે, આ કડી મળેલી જવું જોઈએ. કડી તૂટી ગઈ તો આપણે પડી જશું, સીધી સીધી વાત છે. તો આપણે ઇમેજિન કરવાનું કે મોલા કે હવે મને આ
તારા સાથે એક લમ્હાની જુદાઈ નથી જોતી, તારા નામથી મને બરાબર ધ્યાનથી પકડી રાખવાનું છે, કડી ઉપરથી કડી મલાવીને મને આગળ વધી જવાનું છે. તો તાર તૂટી નહીં પડશે. જ્યારે તાર નહીં તૂટશે તો નુકસાની નહીં થશે, ધ્યાન લાગશે, ઇમામની રહેમત આવશે, ઇમામ પગથિયાં આપણા વધારશે. તમોને જોવાનું છે તે કેટલાક મરી ગયા પછી જોવે છે. અને પછી ઇમામ જો કેટલી મોટી વાત આપણે સમજાવી રહ્યા છે કે જે નુરાની દીદાર આપણે જોવાનું છે, જે અસલમાં વાસલ જે થવાની ખાહિશ છે, કેટલાક માણસો મરીને જુએ છે, પરંતુ તમે તો તમારી હયાતીમાં મરીને જોઈ શકો છો. તો તમે તો મતલબ શું આપણે જોઈ શકીએ છીએ? ડેફિનેટલી. કેમ? આપણે ઇમામની ઓલાદ છીએ, પ્રિન્સેસ અને પ્રિન્સ છીએ. કેવી રીતે નહીં જોઈ શકીએ? જોઈ શકીએ છીએ. ઇમામની રહેમત છે, ઇમામની મોહબ્બત છે આપણા ઉપર, અને ઇમામ ફરમાવે છે કે તમે જોઈ શકો છો. જ્યારે ઇમામ કહે છે ને કે આપણે જોઈ શકીએ છીએ, આપણે ડેફિનેટલી જોઈ શકીએ છીએ, એમાં કોઈ શક જ નથી. પ્રોબ્લેમ ક્યાં આવી જાય છે? આપણે ફરમાનબરદારીમાં કાચા પડી જઈએ છીએ. શું ફરમાનબરદારી? ધ્યાનની ચોકસાઈ. અને ઇમામે લિટરલી આપણે ખોલીને આપણે બતાવી દીધું કે કેવી રીતે 1 મિનિટથી 2 મિનિટ, 3 મિનિટ, 4 મિનિટ એવી રીતે વધુ. અને પછી ઇમામ પોતે આપણે સમજાવેલું છે કે આવા રીતે તમે દિલથી કરશો તો એમ નથી કે પહેલો પગથિયું બીજો પગથિયું હું તમને તરત જ આગળ તરક્કી આપી નાખીશ. તો ઇમામ અહીંયા કેટલું બ્યુટીફુલી ફરમાવીને આપણે સમજાવે છે, આપણે ઉત્સાહ ધરાવે છે, એન્કરેજ કરી રહ્યા છે ઇમામ કે આ જે બાબત છે, જે નૂર ને જોવાની બાબત છે, જે અસલમાં વાસલ થવાનું છે, આપણા બધા જેટલા બી અહીંયા છે આપણે બધા પોતાની જિંદગીના અંદર જ આ શીખી શકીએ છીએ. તમને જે જવાહરાત આપવામાં આવે છે તે જે તમે પેટી અથવા તિજોરીમાં બંધ કરી રાખશો તો કાંઈ પણ ફાયદો થશે નહીં. તો કોણ શું જવાહર જે આપણે તિજોરીમાં રાખેલું છે? ઇસ્મે આઝમ. જ્યારે આપણે ઇસ્મે આઝમને વાપરતા નથી, મતલબ એની જેવી રીતે પ્રેક્ટિસ કરવી જોઈએ નથી કરતા. તેવું થઈ ગયું કે મારી પાસે તો બહુ મોટો ખજાનો છે. ઠીક છે, શું કરી રહ્યા છો ખજાનાથી? વાપરવું નથી, પેટીમાં રાખવાનું છે. તો આપણે કહીએ ને કે દુનિયાબાને કોઈ પાસે પૈસો હોય પણ એ પૈસો પોતે ખર્ચી ન શકે તો એને શું કહેવાય? આપણે કંજૂસ કહીએ. એને આપણે શું કહેવાય કે ભાઈ એમાં જે છે ને એબિલિટી નથી કે પોતાના ખજાનાને ખર્ચી શકે, કોઈની મદદ કરી શકે કે પોતાને વાપરી શકે. તો કેવી અજીબ વાત છે ને કે પૈસો છે પણ પૈસા વાપરી નથી શકતા. આ બહુ અજીબ જે છે એ લિમિટેશન છે માણસો ઉપર કે પૈસો હોય પણ એ પૈસો ઇસ્તેમાલ ન કરી શકે. તો દુનિયામાં જ્યારે આપણે એવા માણસને જોતા હોય તો આપણે સારું ન લાગે કે આ કેવા માણસો છે, કેટલા પૈસા છે પણ ક્યારે દાન કે પોતાને સારી રીતે રહેવાનું નથી કરતા. એક ફિઝિકલ બહુ એક્ઝામ્પલ છે. પણ અસલ જે મગજ છે અહીંયા જે આપણે વાત કરી રહ્યા છીએ એ છે કે આપણે બધા એ જ છીએ જેના પાસે કેટલો મોટો ખજાનો છે. દુનિયાના બીજા માણસો ઇસ્માઇલીના અલાવા કોઈ પાસે નથી, આપણા પાસે છે. પણ શું કરેલું છે આપણે? તિજોરીમાં રાખીને ખુશ થાય છે, હા મારા પાસે ખજાનો છે, વાપરતા નથી. તો આ ઇમામ ફરમાવે છે કે નાદાનીની વાત છે. તમારા પાસે ખજાનો છે, એને બંધ કરીને નથી રાખવાનો, એને વાપરવાનું છે, એની પ્રેક્ટિસ કરવાની છે. દિવસના અંદર બી કરવાની છે અને ઇબાદતના અંદર તો કરવાની છે. તો જ્યારે જેટલી આપણે વધારે પ્રેક્ટિસ કરશું એટલું આપણું ધ્યાન બરાબર લાગશે. હવે જ્યારે મેં આ વાત કરી છે તો મને ઇમિડિયેટલી ક્વેશ્ચન સંભળાય છે તમારાથી કે તમે એમ કહી રહ્યા છો કે આખો દિવસ ઇસ્મે આઝમની પ્રેક્ટિસ કરવી જોઈએ. અગર તમે ચાહો છો કરી શકો છો, પણ હંમેશા હું કહું છું કે મોમિનના પાસે જે છે ને ઘણા બધા ખજાના હોવા જોઈએ, ઘણી બધી ચાવી હોવી જોઈએ. ઇમામના હર નામના અંદર એનો સ્વરૂપ જે છે એ અલગ છે. તો ઇસ્મે આઝમ એ મુબારક સૌથી ઊંચો નામ જે ઇમામે આપણે આપેલું છે એ પ્રાયોરિટી છે આપણી. એની પ્રેક્ટિસ બરાબર ધ્યાનથી કરવાની છે, દિવસના અંદર બી રાતના અંદરથી. પણ એની પ્રેક્ટિસ માટે આપણે એમ ન કરીએ કે આપણે જે છે ધ્યાન બીજી જગ્યા હોય અને પ્રેક્ટિસ કરતા હોય. શરૂમાં એમ થશે પણ ઇમામે શું આપણે હિદાયત આપી? મિનિટ પોતાને ઇમ્પ્રૂવ કરવાનું છે, એક મિનિટના અંદર આગળ વધતા જવાનું છે. તો એવી રીતે જ્યારે આપણે પ્રેક્ટિસ કરશું અને આગળ વધશું તો ઇમામ દયાલુ, ઇમામ રહેમાન, ઇમામ રહીમ એની ચાહના છે કે આપણે આગળ વધીએ. એ આપણી વાટ જુએ છે કે તમે આવો છો મારા પાસે, અને ઇન્શાઅલ્લાહ ઇમામની દુઆશીસ અને એની ફરમાન બરદારી મોલા આપણે તોફીક, તાઈદ, હિંમત અને યારી આપે કે આપણે જલ્દી આ જિંદગીના અંદર મરીને એના સાથે એક થઈ જાય. આમીન યા રબ્બલ આલમીન.
શુક્રન લિલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ, શુક્રન લિલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ. અગર કોઈ ફ્રેન્ડ્સ પાસે કોઈ ક્વેશ્ચન હોય તો અહીંયા એક ક્વેશ્ચન કરેલો છે કે જ્યારે આપણે ઝિકરની વાતો કરતા હોઈએ છીએ અલગ અલગ તસ્બીહાતની, તો તસ્બીહાતનો શું ફાયદો થાય છે? તો તસ્બીહાત આપણે જ્યારે કરતા હોઈએ છીએ તો આપણે સમજ્યા કે તસ્બીહ જે છે ને એના ઉપર એનો એક પોતાનો ફેરિશ્તો હોય છે. હર તસ્બીહના અંદર એનો પોતાનો એક ફેરિશ્તો હોય છે. જ્યારે આપણે એ તસ્બીહને ક્વોન્ટિટીમાં કરીએ તો એ ફેરિશ્તો જે છે આપણો મદદગાર બની જાય છે. ઠીક છે ને, એ ફેરિશ્તો આપણો મદદગાર બની જાય છે. પણ જે ઇસ્મે આઝમ છે ને એ ઇમામનો નૂર, ઇમામે પોતાનું નૂર એ શબ્દના અંદર નાખીને આપણે આપી દીધું છે. એ શબ્દના અંદર એ નૂરને નાખીને આપણે આપી દીધું છે. તો એની અહેમિયત, એની મિસાલ, એની જે અહેમિયત થઈ કેટલી ઊંચી થઈ ને, કેટલી ઊંચી થઈ. અને એ સત શબ્દ હે ગુરુ હમારા, આપણે સમજવાનું છે કે આ જે શબ્દ છે એ જ મારો ગુરુ છે. પણ કેમ કે આપણે બહુ કમજોર છીએ ને, બહુ વીક છીએ, તો શું આપણે જોઈએ કે આપણે મદદગાર જોઈએ. તો જ્યારે દિવસના અંદર આપણે ઇસ્મે બરાબર પ્રેક્ટિસ કરવાની, એના બાદ પછી આપણે વધારે મદદ જોઈએ, વધારે પ્રેક્ટિસ કરવાનું દિલ થાય તો અલગ અલગ તસ્બીહ કરતા હોય, અલગ અલગ zikr કરતા હોઈએ. તો શું થાય કે જ્યારે આપણે દિલથી મોહબ્બતથી zikr કરતા હોઈએ તો એ zikરના જેટલા ફેરિશ્તા હોય ને એ આપણા મદદગાર બની જાય ઇબાદતના અંદર. શું થાય ઇબાદતના અંદર? લિટરલી શૈતાન આવે, આપણે વિચાર નાખે, એ ફેરિશ્તો છે ને રોકી નાખે, નહીં વિચાર તું નહીં આવ. લિટરલી આ સોલ છે જે એન્ટર થતી હોય છે. એક શૈતાન સોલ આપતો હોય તેને ફેરિશ્તો રોકી લે છે. આ બધું રૂહાની તौर પર થતું હોય છે. પણ આપણે જે છે જ્યારે ઇબાદતમાં બેઠીએ આપણે એ વિચાર કરવાનો કે આપણે જે છે એ શબ્દ ઉપર ધ્યાન રાખવાનું છે. અને દિવસના અંદર જેટલા સારા વિચાર કરેલા હશે, જેટલી સારી તસ્બીહો આપણે કાઢેલી હશે, એ બધી તસ્બીહાત આપણે મદદ કરશે. મોમિનના પાસે છે ને આર્મી હોય. જો શૈતાન જે છે ઇન્સી બી છે, જીન્ની બી છે. કેટલા ઇન્સાન આપણા પાસે આવે ને કેવી વાત કરીને આપણું દિલ દુખાવી દે, કે કોઈ આપણે જે છે ને આપણા સાથે ભેદભાવ કરે, કેવી બી વાત હોય તો આપણે અંદર જજમેન્ટ આવે. આપણે મોમિન છે, આપણે એવી રીતે નહીં કરશું. પછી મગજના અંદર એ વયું ગયો માણસ અને મગજના અંદર ખ્યાલાત આવે છે, તો એ બી મસલો છે. તો મતલબ શૈતાન છે ને એક આર્મી છે, એ ઇન્સાનનું રૂપ લઈને બી આવે અને વિચારનું રૂપ લઈને બી આવે. તો મોમિનના પાસે શૈતાન તો એટલી ક્વોન્ટિટીમાં આવે અને ફેરિશ્તો એક જ હોય, એ કેવી રીતે થાય? તો એ ફેરિશ્તાની જે મદદ છે એ તસ્બીહાતથી આવે, એ zikરથી આવે, કે જેટલા આપણે zikr કરતા હોઈએ એના બધાયના ફેરિશ્તા આપણા પાસે આવીને આપણા મદદગાર થતા હોય. અને પછી તો આપણા પાસે ઇસ્મે આઝમ તો છે જ, એને તો બરાબર આપણે ધ્યાનથી જપવાનું છે. પણ જે આખી આર્મી આપણે બનાવેલી હોય ને એ આપણી મુહાફિઝ, આપણી પ્રોટેક્શનમાં હોય અને આપણી મદદ કરે કે આપણે ધ્યાન લગાવીને ઇબાદતના અંદર ખૂબ આગળ વધી જાય. તો અમારો ઉમ્મીદ છે કે આ તમને સવાલનો જવાબ મળી ગયો હશે. કોઈના પાસે બીજો સવાલ છે? કોઈને અનમ્યુટ કરીને કોઈ સવાલ કરવાનો છે તો કરી શકે છે. ચાલો, તો ઘણું બધું વિચાર કરવા માટે છે આપણા માટે. આપણે વિચાર કરશું અને કોઈ બી ક્વેશ્ચન હોય તો તમે મને પછી બી પૂછી શકો છો. તો આપણે રજા લઈએ આજે. યાલી મદદ. યાલી મદદ બારમાં. યાલી મદદ. યાલી મદદ. યાલી મદદ. યાલી મદદ. યાલી મદદ. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ.